કાર્પેટ બેટર ઓર સુપર બિલ્ડઅપ બેટર? લોકોને શું લેવું જોઈએ? કાર્પેટ જોઈને લેવું જોઈએ કે સુપર બિલ્ડઅપ કે એ જોઈને લેવું જોઈએ? હું મારા માટે જ ફ્લેટ બનાવું છું, તો મારા ફેમિલી મેમ્બરને મને મારું ગાડી પાર્કિંગ હોય, સ્કૂટર પાર્કિંગ હોય, લિફ્ટ, માથાકૂટ એનું વેલ મેન્ટેન થવું જોઈએ. એ ટાઈમે સાદી લિફ્ટ આપણે જાળીવાળી 2 લિફ્ટ આપતા હાઈ રાઇઝમાં, ત્યારે મેં બ્રાન્ડેડ કંપનીની સિન્ડલર કંપની 3 લિફ્ટ પેરેલલ ડાઉન કલેક્ટિવ એ ટાઈમે મેં આપેલી છે. પૈસા એટ ધેટ ટાઈમ ઘણા સારા હતા રિયલ એસ્ટેટમાં. ધીમે ધીમે નફો ઘટતો જાય છે એવું કહે છે. તો એ સાચું છે? એક બિલ્ડર લોબી એમ કહે છે કે નફો ઘટતો જાય છે. ફાધરે ઓફિસ લઈ દીધી, 200 રૂપિયા લઈને રાજકોટમાં આવ્યો. આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, એમ્સ ને આવું ઘણી બધું આવવાથી એક્સપાન્શન. હા, સ્માર્ટ સિટી. એટલે હું માનું છું કે ફ્યુચર રાજકોટ માટે ખૂબ સારું છે. એટલું બોલે મને કે સાહેબ સારું અમે રહેવા ગયા દિલીપભાઈ રહીએ છીએ, ખાલી બહુ મજા આવે છે. એટલે મારા માટે આ ફૂલ સ્ટોપ થઈ જાય. એવું કેવી રીતે દિલીપભાઈ કે એક નાના સેન્ટરમાંથી આવેલો વ્યક્તિ સ્ટાર્ટિંગ જ લક્ઝરીથી કરે અને આજે લક્ઝરીનો બાદશાહ કહેવાય? મને છે ને સાચું કહું તમને કે મને નેક્સ્ટ લેવલનું આપવું જ પહેલેથી ગમે એમ. બિંગ હા, ડે 1 થી સ્ટ્રક્ચર હોય, એજ્યુકેશન હોય કે કાંઈક સમથિંગ ક્રિએટિવિટી નેક્સ્ટ લેવલની હોવી જ જોઈએ એમ. બીજા કોઈ રૂટિન કરતા હોય ને બરોબર એના નહીં. મને આજુબાજુ કોઈ કેવી રીતના કામ કરતા ત્યારે સ્ટ્રક્ચર એન્જિનિયરમાં પણ એવું મારું અલગ હતું. એટલે તો બધાય મને બહુ ઓળખતા. બિંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર એટલું બધું સૌરાષ્ટ્રમાં મેનલી ઇન્વોલ્વમેન્ટને કારણે મારું ડેડિકેશન ને ઇન્વોલ્વમેન્ટના રીઝનથી એટલા બધા ઓળખતા થયા. ડ્રોઈંગ દઈને કામ પતી ગયું નહીં એવું નહીં. અને એ જ વસ્તુમાં કન્સ્ટ્રક્શનમાં કે ભાઈ આસ્થા બીમાં હું રહું છું, ત્યાં જે બનાવ્યું બરાબર એના કરતાં મને કંઈક આમાં ડિફરન્ટ બનાવવું છે. અને બીજું હું અમારા સ્ટ્રક્ચર એન્જિનિયર દરમિયાન આર્કિટેક્ટ સાથે મારે બેસવા કરવાનું બહુ થતું. આ બધું પ્લાનિંગને લઈને બિલ્ડર સાથે બેસવાનું થતું બરાબર. એટલે બધા સાથે ડિસ્કશન કરતો, પણ એમને વિચાર આવે એના કરતાં મને બહુ ડિફરન્ટ જ વિચાર આવતા કે ભાઈ આના કરતાં આ મને આમ કહે ને કે દેખાતું કાંઈ. પણ એટલે એ બધું મેં ઇમ્પ્લિમેન્ટ પછી મેં સીધું મારા પ્રોજેક્ટમાં, કારણ કે બીજા બિલ્ડરના પ્રોજેક્ટમાં હું કહું તો સાર બિંગ મારી વેલ્યુ આર્કિટેક્ટ કરતાં પછી આવે. આર્કિટેક્ટ હજુ કહે તો હજુ એનું માને, પણ હું સ્ટ્રક્ચર એન્જિનિયર એને એમ કહું કે આ જગ્યા ઉપર તમે આવું બનાવવું જોઈએ તો ત્યારે ખોટું લાગે ને. આજે હું આ લેવલે પહોંચ્યા પછી કોઈને ક્યાંક પૂછે મને તો હું કહું તો વાંધો, એટલે કે ઓકે વાંધો ના આવે એમ. પણ એ ટાઈમે તો આપણે કોઈ આપણને એમ, એટલે પછી આપણે જ પોતાની રીતે એ પ્રોજેક્ટથી જ સ્ટાર્ટ કરી દીધું કે આપણને નવું ઇનપુટ્સ લેવું છે અને નવું કંઈક આપવું છે, અને એ એંગલથી જ આપણે પ્રોજેક્ટ બનાવવો છે. એ ઓલમોસ્ટ 2001માં. ઓકે, એના પછી તરત જ યસ. ઓકે, જે સ્ટ્રક્ચરની વેલ્યુ થવા માંડી. સ્ટ્રક્ચર હા જરૂરી છે. તમારી ગાર્ડન સિટી. હા, પછી અમે એક સિંગલ બિલ્ડિંગ બનાવતા હતા. આસ્થા બનાવ્યું, રાજધાની બનાવ્યું, રાજ પેલેસ બનાવ્યું. હા યસ રાજ પેલેસ, ઘણા બધા સિંગલ બિલ્ડિંગ બનાવ્યા. એ ટાઈમની અંદર એ ગાર્ડન સિટી આપણે પ્રોજેક્ટ સાધુ વાસવાણી રોડ ઉપર, અને ત્યાં રાજકોટનો બિગેસ્ટ પ્રોજેક્ટ એ ટાઈમનો કે આટલા ટાવર ડિફરન્ટ કાર્પેટના અને આટલી મોટી લેન્ડનો ડીલ કરીને પ્રોજેક્ટ બનાવવો, ધ ફર્સ્ટ ગાર્ડન સિટી. અને એમાં મેં જે ઇનપુટ્સ આપ્યું એટલું બધું ડિટેલમાં ઇનપુટ્સ આપ્યું કે એ એક્ઝિક્યુટ થયું લેવલે ત્યારે તો ખબર પડી કે આવી રીતના આટલા ટાવર છે, બધાના એન્ટ્રી ગેટ, કોમન ગાર્ડન જુદું છે, આ બધું જુદું છે. ત્યારે તો રિયલાઇઝ થયું કે આ લેવલનું ઇનપુટ્સ એમાં છે. સૌરાષ્ટ્રનો તો પહેલો જ પ્રોજેક્ટ હતો. યસ બિગેસ્ટ. પછી બધાને ખ્યાલ આવ્યો કે રાજકોટ હવે મોટું થયું છે અને હવે રાજકોટમાં આવા મોટા પ્રોજેક્ટની નીડ છે, અને ઘણું બધું ઇનપુટ આપણે ગાર્ડન સિટીમાં એ ટાઈમે લીધું. અને એ ટાઈમનું ઇન્સ્પિરેશન શું હતું? ગાર્ડન સિટી તમે જ્યારે મૂક્યું ત્યારે તો આટલો ટ્રેન્ડ પણ નહોતો, લક્ઝરીનો ટ્રેન્ડ પણ ત્યારે નહોતો ચાલતો. અત્યારે તો બધાને લક્ઝરી જોઈએ છે. એટ ધેટ ટાઈમ જ્યારે 500, 600 કે 1000 ફૂટના ફ્લેટ જે છે એ લક્ઝરી ગણાતા ને એમની અંદર એક ગાર્ડન આપી દો ને એટલે બહુ કહેવાતું એમ. અને જે આપણા WC કે બહુ મિનિમલ હાલતું હતું. તમને તમે ઇન્સ્પાયર્ડ ક્યાંથી થયા? મેં કીધું એમ ગાર્ડન સિટીથી. ગાર્ડન સિટીમાં મેં કેમ્પસના અલગ ડિફાઇન કર્યા ને કે 3 બેડરૂમના 2 ટાવર, 2 ટાવર 4 બેડરૂમના,
અને એ ટાઈમે 3 બેડરૂમની અંદર પહેલું એવો પ્રોજેક્ટ હતો કે બેઝમેન્ટ પાર્કિંગવાળું કર્યું મેં. સમજજો, બેઝમેન્ટ પાર્કિંગ. ત્યારે બેઝમેન્ટ અને કોન્સેપ્ટ જ નહોતો. અને એ ટાઈમે સાદી લિફ્ટ આપણે જાળીવાળી 2 લિફ્ટ આપતા હાઈરાઇઝમાં. ત્યારે મેં બ્રાન્ડેડ કંપનીની સિન્ડલર કંપની 3 લિફ્ટ પેરેલલ ડાઉન કલેક્ટિવ એ ટાઈમે મેં આપેલી છે. અને પેરેલલ તમારી 3 લિફ્ટ ચાલુ હોય તો નજીકની લિફ્ટ બોલાવવી હોય તમારે 3માંથી, તો તમારે ઉપર જવું હોય તો તમે ઉપરનો એરો કરો તો 3માંથી નજીકની લિફ્ટ આવે. તમે લિફ્ટ બોલાવવા માટે જે લિફ્ટ હોય એનો એરો ડાઉન બતાવો તો એ જ લિફ્ટ નીચે આવશે. એ 12મા માળે હશે ને તો એ જ આવશે. 3જા માળે લિફ્ટ હશે ને તો નજીકની લિફ્ટ નહીં આવે. આ વ્યાખ્યા આપણે અહીંયા કોઈને કસ્ટમરને દીપકભાઈ ખ્યાલ જ નહોતો કે આવી લિફ્ટ છે. સાંભળો કે એ રીતને કે ભાઈ આવો મેં ખર્ચો કરીને જે લોકલ 10 લાખની લિફ્ટ આપતી હોય તો મેં 20 લાખની આપી છે એક લિફ્ટ. અને આવી ડાઉન કલેક્ટિવ. એટલે મેં બધાને બેસાડીને મારા કસ્ટમરને લિટરલી સમજાવ્યા કે આ લિફ્ટ જે કંઈ મેં આપી છે ટ્રેનિંગ આપી. એવી તો કેટલી બધી ટ્રેનિંગ એ ટાઈમે તમને તમે બિલીવ ના કરો. ત્યાં સોલિડ તમને હું પેપર ઉપર એ ફાઇલ તમે જોવો ને કે જે હેન્ડઓવરને જે મેં કર્યું છે પ્રોજેક્ટ. અને એટલા માટે મેં કર્યું કે ત્યારે કોઈને સાહેબ ખ્યાલ નહોતો કે આપણા ફ્લેટ સિવાયની કોમન એમ્યુનિટીઝ પ્રોપર્ટીની વેલ્યુ છે. સમજજો, પહેલાં આપણે બધાનું દીપકભાઈ કેવું હતું કે મારો ફ્લેટ, મને આ બાઉન્ડ્રી, મને મારો ફર્નિચર સારું હોય એટલે મને એની રીસેલ વેલ્યુ આવે. આ જ પોઈન્ટ હતો. પણ આજે ઘણી જગ્યાએ જ છે. તમે આટલી મહેનત કરો છો એ અવેરનેસ માટે ખૂબ સારી વાત છે. પણ આજે એ જ વસ્તુ છે. ત્યારે એટલે ખર્ચો મેં કરી, મેં તમને કીધું મેં લિફ્ટ આ 3 આપી, આટલા એક્સપેન્સિવ આપ્યું, ક્લબ હાઉસ આપ્યું, બીજું ઘણું બધું મેં આપ્યું છે. તો એની વેલ્યુ મેં એ લોકોને બેસાડીને સમજાવી છે. મારે તો આ તમને આપીને જવાની છે, પણ આને તમે મેન્ટેન કરજો લાઈફ લોંગ. તમે મેન્ટેન કરશો તો તમારા ફ્લેટની વેલ્યુ નેક્સ્ટ લેવલે થશે. અને તમે નહીં માનો, આજની તારીખે તમને ગાર્ડન સિટીનું કોઈને પૂછશો કે તમે જાઓ ને, અને એ લોકોએ મેન્ટેન કર્યું છે. અને પ્રાઇસ છે, પ્રાઇસ છે, રહેવાની મજા આવી, સોલિડ રહેવાની, એટલે અનએક્સપેક્ટેડ. આજે રૂટિંગ ત્યારે મેં જે 50, 55, 60 લાખના ફ્લેટ છે, અત્યારે 1.5 કરોડના ફ્લેટ છે ત્યાં વેલ્યુ. અને વેલ મેન્ટેન કર્યું છે. એ કર્યા પછી લોકોને વેચવા નથી એમ. હા, બહુ સારું છે એમ આજે. હા, એને ક્યાંય છોડી નથી જવું. ફૂલ મેન્ટેન છે. અલગ કેમ્પસના અલગ સોસાયટીના કેમ્પસ કર્યા. કોમન ગાર્ડનને પણ અલગ ડિપોઝિટથી મેન્ટેન કર્યું છે મેં. અલગ ડિપોઝિટ એ 3 કેમ્પસના બધાના રિપ્રેઝેન્ટેટિવ એને મેન્ટેન કરે. એટલે અને એ તમને થોડુંક નેક્સ્ટ લેવલ. એ ટાઈમે મેં, તમે નહીં મને 1-to-1 હીરા નંદાણી સાથે કોમ્પિટિશનમાં મારો પ્રોજેક્ટ NDTVમાં એવોર્ડ તરીકે વિનરમાં પેરેલ હતો. અને હીરા નંદાણીને એવોર્ડ મળ્યો ને હું રનરઅપ તરીકે હતો એ ટાઈમે ફર્સ્ટ પ્રોજેક્ટ. ત્યારે 1-to-1 આમ હીરા નંદાણી સરપ્રાઈઝ થઈ ગયા હતા. મેં મારી ફાઇલને બધું બતાવ્યું કે આ રીતે મેં કામ કર્યું. અને એ આઈ થિંક 2010માં 9 કે 10માં NDTVનો એવોર્ડ હતો. કેટલો 25 વર્ષ તમારાથી આગળ હતા. હા, એ તો કેમ કે એને 77 માં સ્ટાર્ટ એના રન્સમાં આપણો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રનો પહેલો હતો, ગુજરાતમાં પહેલો આપણો પ્રોજેક્ટ હતો એની કોમ્પિટિશનમાં. અને જેને પવાઈ બનાવ્યું, જેને હીરા નંદાની પવાઈ આખું ડેવલપ 250 એકર કર્યું. ટોપ. એ તો અત્યારે પણ હું હજી કન્ફ્યુઝ છું એમ. યસ, કે એવા ઓલા વાતાવરણમાંથી કલ્ચર ડેવલપ કરવું, ટ્રેન કરવા લોકોને કે તમારે કેવી રીતે રહેવાનું છે, એ સમયે વાંચનથી આવ્યું. કેમ કે અત્યારે તો બધાને રીલ જોઈને ખબર છે, પણ એ ટાઈમે તો કાંઈ હતું જ નહીં. તો તમે આટલું ડેપ્થમાં ક્યાંથી એમ બીજાના પ્રોજેક્ટ જોયા, ફોરેન ફરવા ગયા? તમારું પહેલું ઇન્સ્પિરેશન શું હતું કે રાજકોટને હાથ દઈ શકાય? જે દિવસે ગાર્ડન સિટી થયું તે દિવસે સિન્ડલર નહોતી, ઓટોડોર નહોતી, માની લો. તો એ આપી દીધી. ઓકે, લાલચ કંટ્રોલ રાખીને આપવી એ અઘરી છે. આપી દીધા પછી એને ટ્રેનિંગ આપવી, એ કલ્ચર ડેવલપ કરવું, એ ક્યાંથી આવ્યું? બહુ તમે એક્સેલન્ટ તમારો આમ પ્રશ્ન જે કંઈ ડિબેટ માટેનો છે. એટલા માટે સાહેબ, મારી અહીંયા કેરિયરમાં હું ફાધરે ઓફિસ લઈ દીધી, 200 રૂપિયા લઈને રાજકોટમાં આવ્યો. ફાધરે અહીંયા ઓફિસ લઈ કે અહીંયા સેટલ ડાઉન થવું હતું, એટલે
હું 1 બેડરૂમથી માંડીને 4 બેડરૂમ ને ડુપ્લેક્સ અલગ અલગ બિલ્ડરના પ્રોજેક્ટમાં રહી ચૂકેલો. બધાના પ્રોજેક્ટમાં હું મારું રેસિડન્સ એમાં બરાબર. હવે એ રેસિડન્સ મારું હોય એટલે ત્યાં સોસાયટીની મિટિંગ થાય, ચર્ચા થાય, બીજું ત્રીજું થાય બરાબર. આ બધી પ્રોબ્લેમના ડિસ્કશન થાય, ગાડીના પાર્કિંગના ડિસ્કશન થાય, લિફ્ટની માથાકૂટ, તે એ મેં નહીં તો લગભગ 10-12 ઘર મેં બદલાવ્યા છે બરાબર. એટલે ડિફરન્ટ બધાને એને જે ઇસ્યુ હતા જ્યાં હું રહેતો એ ઇસ્યુને મિનિમમ હવે જે તે સમયે બિલ્ડરે આપી દીધું ત્યારે તો કોઈ આટલું આવું આપવું આટલું વિચારવું બરાબર વિચાર ને મને સતત એ જ વિચાર્યો કે હારું આપણે એક નક્કી વાત છે, ભલે નાનું બનાવીએ 2 બેડરૂમ 3 બેડરૂમ 4 બેડ જે બનાવીએ પણ ખાલી એની બેઝિક નીડ છે ને બરાબર. બીજું કાંઈ આપણે આપીએ કે ના આપીએ પછીની વાત છે, પણ બેઝિક એની નીડ છે ને એ તો આપણે એને ફૂલફિલ કરવી જ, નકર બાંધકામ નથી કરવું આપણો ભાવ. એટલે એમાંથી હું બહુ યસ હું વિચાર હા મને પોતાને હું એટલું એક્ઝેક્ટ હું રહું તો મને શું જોઈએ તે દિવસે એ જ હતું. હા તે જ હતું કે ભાઈ હું મારા માટે જ ફ્લેટ બનાવું છું તો મારા ફેમિલી મેમ્બરને મને મારું ગાડી પાર્કિંગ હોય, સ્કૂટર પાર્કિંગ હોય, લિફ્ટ માથાકૂટ એનું વેલ મેન્ટેન થવું જોઈએ. હવે આવા ફ્લેટમાં રહેતા હોય એને બધી માથાકૂટ હોય, સોસાયટીની મિટિંગ કરે કે અહીંયા તે ગાડી પાર્કિંગ કરી દીધી, આ કરી દીધી, આ કરી દીધું, એવી બધી મેં કે ભેજા મારી થાય બરાબર. એ બધા થોટ ઉપરથી મેં તો કરવું તો આપણે નેક્સ્ટ લેવલ જ ઇનપુટ્સ કરવું કે એને પરફેક્ટલી કે ભાઈ મેં તમને કીધું એનું પાર્કિંગ, બેઝિક પ્લાનિંગ, બીજું ત્રીજું કોઈ દી પ્રશ્ન જ ના રહેજો. કોઈ પણ 2 માણસ ટૂંકમાં 2 ફ્લેટવાળા ત્યાં રહેતા હોય પણ એને એવો રીતે અહીંયા આમ કરીને એવું કોઈ વાત જ ના આવવી જોઈએ. એટલે એલોટેડ પાર્કિંગ કહું છું ગાર્ડન સિટીમાં સાહેબ ફ્લેટના નંબર પ્રમાણે એલોટેડ પાર્કિંગ 3 બેડરૂમમાં આપેલું છે કે ભાઈ તમારે આ રીતના અહીંયા રાખવાનું બધાને એલોટમેન્ટ લેટર સાથેનું પાર્કિંગ એલોટ કરેલું. અને એ બધું વ્યવસ્થા જેને કે બિલ્ડિંગ અત્યારે પણ આપણું કન્સ્ટ્રક્શનનું આપણે સારું બાંધકામ બનાવીએ છીએ, પ્લાનિંગ સારું, લોકેશન, લેન્ડસ્કેપિંગ બધું ટોપ. પણ એના પછીનો જે મારો સબ્જેક્ટ છે ને હું જે એને હેન્ડઓવર કરું ને એ મારો એક નેક્સ્ટ લેવલનો પ્રોજેક્ટ કે એમાં મારા ઇનપુટ્સ છે ને એ કસ્ટમર એ ડિસિપ્લિન ને ડેડિકેશન હું ડે 1થી જ કહું કે ભાઈ એ ડિસિપ્લિન ને ડેડિકેશનથી આપણી પ્રોસેસ આખી બિલ્ડિંગમાં રહેવાનું થશે. અને એમાં તમે રહેશો એટલે હું તમને ગેરંટી આપીને કહું તમને કોઈ દી તમને ફ્લેટ એ વેચવાનો મન નહીં થાય. તમારી પ્રગતિ બીજે થાય ને તોય તમને એમ થાય કે આ ફ્લેટ તમારે રાખવો છે. તો બહુ માથાકૂટ આ બિઝનેસ છે ને નોટ ઇઝી સમજો. લગભગ 150 એજન્સીનું એપ્લિકેશન દીપકભાઈ 150 એજન્સી એપ્લિકેશન જ છે. હું એમ કહું કે મેં આ બ્રાન્ડની લિફ્ટ આપી દીધી અથવા તો આ વિન્ડો આપી દીધી કે બીજું ત્રીજું બરાબર. પણ એનું જો પ્રોપર સાઇટ ઉપર ઇરેક્શન નથી થયું અથવા તો ફિટિંગ નથી થયું બરાબર તો એ તમને જસ નથી મળવાનું. જેટલી મોટી કંપની એટલું વધારે કારણ કે એને વધારે પ્રિસિઝન જોઈએ. એટલે એ તમારે સુપરવિઝનથી જ તમને એમાં રિઝલ્ટ મળે. અને બધા મટીરિયલનું એપ્લિકેશન છે. આ કંઈ એક શેડ નીચેનું પ્રોડક્શન નથી. તમારે CNC મશીન બનાવવું હોય, બેરિંગ બનાવો કે તમે કોઈ પણ હાઈ લેવલની ગાડી બનાવો તો એ એક શેડ નીચે કામ કરવાનું. આ તો યસ સાઇટ ટુ સાઇટ ડિફરન્ટ ટુ ડિફરન્ટ લેવલ ઉપર. અને આજે કારીગર આ આવ્યો છે કાલ બદલી જાય એટલે સુપરવિઝનથી જ લેવાનું છે અને એનું આઉટપુટ લેવાનું છે. અને બધું પ્રોપર ફિટ થાય તો એ પ્રોડક્ટની વેલ્યુ થાય. લોકો 10-15 વર્ષથી છે ને રિયલ એસ્ટેટથી આમ થોડા ફ્રસ્ટ્રેટ થઈ જાય કે ભાઈ હવે શાંતિ એમ હવે કાચું કરો, જમીનનું કરો. તો તમે આજે એટલા ઇન્સ્પાયર્ડ અને આજે જે છે કે ઓકે કેમ કે એ જમાનામાં આ જમાનામાં ઘણો બધો ફેર પડી ગયો તો એનું કારણ શું? રિયલ એસ્ટેટ છે ને એક વિઝનનો બિઝનેસ છે. તમે એમાં વિઝનથી કામ કરો ને નો ડાઉટ પહેલાં કરતાં બધું આ ઇનોસી આ તે અને રેરા ને આ બધું આવે તો અમારો રિયલ એસ્ટેટ બિઝનેસ બહુ સારો ઓર્ગેનાઇઝ થયો છે. ભલે 100% બધી માથાકૂટ વધી છે પણ એની સાથે ઓર્ગેનાઇઝ સારો એવો થયો છે કે જે આમાં જે લોકોનો સબ્જેક્ટ નહોતો તો એ બધાએ પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કરતા હતા. તો હવે એમાં ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝ થયો એટલે પ્રોપર ચેનલમાં સારું કામ બધું થવા માંડ્યું. એટલે પેશન્ટજી છે આટલા વર્ષોથી આમ સ્ટીલ હજી આમ એક્ઝેક્ટલી હા. એટલે એની અંદર મને લેન્ડ ઉપરની અંદર નવું ક્રિએટિવિટી એક પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ
કે ભાઈ આ પ્રોજેક્ટમાં આવું કર્યું તો હું નેક્સ્ટ પ્રોજેક્ટમાં આવું ઇનપુટ્સ લઉં, બરાબર. એ ક્રિએટિવિટીથી જ મને એક એનર્જી મળે છે અને એ ક્રિએટિવિટીથી જ મને કામ કરવાની બહુ મજા આવે છે. અને બીજું, હું મારી ટીમને, જે મારી સાથે અત્યારે છોકરાઓ કામ કરે છે, એને હું એજ્યુકેટ કરું છું, એમાં સૌથી મને વધારે મજા આવે છે. ગ્રેટ. પૈસા એટ ધેટ ટાઈમ ઘણા સારા હતા રિયલ એસ્ટેટમાં. ધીમે ધીમે નફો ઘટતો જાય છે એવું કહે છે. તો એ સાચું છે. એક બિલ્ડર લોબી એમ કહે છે કે નફો ઘટતો જાય છે, અને જનરલ લોકો કહે છે કે ભાઈ 60-70-80% નફો છે. એકચ્યુઅલી તથ્ય શું એમ? પણ નફો ઘટ્યો છે ખરો જૂના? ના 100% નફો ઘટ્યો છે. કે જે અત્યારે જે કસ્ટમરની નીડ છે, જરૂરિયાત છે, એટલે 100% માર્જિન તો ઘટ્યા જ છે. પણ એની સાઈડ ખરેખર રિયલ એસ્ટેટનું સારું કામ કરવું હોય ને તો એ પ્રોફિટ લોસ જોવાય નહીં. હું એમાં બિલીવ કરું છું. યસ તમને એક પ્રોજેક્ટમાં પૈસા ના મળે, ના મળે, જાય પણ ખરા, બરાબર. પણ તમે જે વિચાર્યું છે, બરાબર, કે કોઈ આપણી પાસેથી ઘર લીધું છે, એનું ડ્રીમ આપણી એની જગ્યાએ આપણે પોતાને સમજવું પડશે કે ભાઈ તો એ એટલું ઇનપુટ્સ તો આપણે આપવું જોઈએ. કદાચ પછી એમાં 2 રૂપિયા ઓછા મળે, 2 રૂપિયા વધારે મળે, એટલે એ મેટરને ઇમ્પોર્ટન્સ આમાં આપવાનું થતું જ નથી. મોટું કેલ્ક્યુલેશન કર્યું હોય પહેલાં તો, તમે કહ્યું એમ બહુ સાચી વાત, પહેલાં તો એ નક્કી થઈ જતું હતું દીપકભાઈ કે ભાઈ આટલો પ્રોજેક્ટ આટલું આપણને મળશે, એમાં હાર્ડલી 2-5% ફેર વધારે મળતા ને એમાં ઓછા. હા, એવું બધું એટલે જજમેન્ટ આવી જતું હતું. પણ અત્યારે તો તમે દરવાજા ચડાવીને બહાર નીકળી જાઓ તો ક્યાં કેટલો ફેરફાર થઈ જાય, બરોબર, એ ખબર નથી પડતી. પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે 40-42 ટન લોખંડ સ્ટીલ આવતું હોય, 82-83 સુધી પહોંચે છે. મેનેજ ન થાય. હા, એટલે એ ડિફિકલ્ટી ડે બાય ડે વધી જ છે. પણ મેં તમને કીધું એમ કે તમને એ પેશન્સથી બિઝનેસ કરો, તમને મજા આવતી હોય તો જ એ તમે કરી શકો અને એક આપી શકો. તમે એક કલાકાર જેમ કેનવાસ ઉપર પ્રિન્ટિંગ કરતો હોય એને મજા આવે કે વેચાય કે ન વેચાય કે વોટેવર ઇટ ઇઝ, યસ પરફેક્ટ. તો જ તમને ન કરતા તમે ટાયર્ડ, હું લખીને દઉં, વેરી ટફ બિઝનેસ છે. હું તમને એટલી માથાકૂટ થઈ ગઈ સાહેબ. આ તો આપણે તો ઇનહાઉસ છે, તમે આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર રાખો, બરોબર, પછી આટલી એનઓસી લેવાની છે, ઇટ્સ એ વેરી ટફ. એટલે બહુ ડિફિકલ્ટ વાળો બિઝનેસ છે. જમીનમાં બહુ સારા પૈસા છે. જમીનમાં તો આ લીધી છે ને કમ્પાઉન્ડ વાળીને પડી છે ને પછી ભાવ હોય તો તમે ફેરફાર કરી નાખો. આમાં તો તમારે સતત તમારે એમાં વિઝનથી ને એલર્ટથી કામ બધું કરતું રહેવું પડે. તમારે પેપર ઉપરનું વિઝન છે એને તમારે સાઇટ ઉપર એક્ઝિક્યુટ કરવા. તમે એજ્યુકેટેડ છો, હું હાલ અત્યારે માસ્ટર એજ્યુકેટેડ છું, પણ મારે કામ તો એની પાસેથી જ લેવાનું છે અને એને સમજાય ભાષામાં બોલવાનું. હા, એની મારે જોઈએ કામ લેવાનું, એટલે વેરી ડિફિકલ્ટ. એટલે ભાઈ એક મૂંઝવણ મારી છે અને ઓલમોસ્ટ આપણે ઇન્ટરનેટ ઉપર જે છે ને કે કાર્પેટ બેટર ઓર સુપર બિલ્ડઅપ બેટર, લોકોને શું લેવું જોઈએ? કાર્પેટ જોઈને લેવું જોઈએ કે સુપર બિલ્ડઅપ કે જોઈને લેવું જોઈએ? કાર્પેટ જોઈને જ લેવું જોઈએ. અને સેકન્ડ થિંગ, એને સેમ્પલ પ્લેટ તો બનાવ્યો જ હોય. મતલબ એક્ઝામ્પલ કે 2500 કાર્પેટ, તો આપણને મોટો આઈડિયા તો પ્લાન ઉપર તો આપણને ઠીક ખ્યાલ આવી જ ગયો, પણ સેમ્પલ પ્લેટમાં તમને આઈડિયા ટૂંકમાં આવી જ જાય કે ભાઈ 2500 કાર્પેટવાળો ફ્લેટ છે, બરાબર, એટલે કાર્પેટ ઉપર જ લેવો જોઈએ. એટલે એમાં કોઈ કન્ફ્યુઝન જ ના થાય. એટલે ઇઝ ધ બેસ્ટ કે કાર્પેટ. સુપર બિલ્ટઅપમાં તો પેસેજ, સીડી, આ તે પહેલાં ચાલતું. અમે આ રાજકોટમાં તો લગભગ કાર્પેટ ઉપર જ બધે થઈ ગયું છે. કોઈક જગ્યાએ પેસેજ બહુ નાનો હોય અને કોઈક જગ્યાએ પેસેજ મોટો હોય તો એની એ તમને કહું બાયર કેવી રીતે ડિસાઈડ કરે? હા, એટલે એને કાર્પેટ એક તો પ્રાઇસ અને કમ્પેરિઝન થઈ ગયું, બરાબર. પછી એને એમેનિટીઝમાં જોવાનું કે ભાઈ આ તમે જે વાત કરી કે ભાઈ એમાં લિફ્ટ, કંપનીની પેસેજ કેવડી સાઇઝના મૂક્યા છે, એમ્યુનિટીઝ કેવી આપી છે. સેકન્ડ થિંગ, તમારે સપોઝ એક બિલ્ડરના 6000 ભાવ છે ને એક બિલ્ડરના 8 કે 9000 રૂપિયા ભાવ, તો 2000-3000નો XYZ 2000 કે 2500 વોટેવર 500-1000 ફરક છે, જે ફરક છે, તો એ ક્યાં ફરક છે? તો કે ભાઈ એમ્યુનિટીઝમાં છે. એને પાર્કિંગ, કેટલી ગાડીનું આપ્યું છે, કેવી રીતના આપ્યું છે, આ બધું છે એ સુપર બિલ્ટઅપ પાર્ટ આવ્યો. તો એને કમ્પેર તો ખ્યાલ આવી જ જવાનો કે ભાઈ એમ, એટલે ખ્યાલ આવી જવાનો કે ભાઈ મને ક્યાં વધારે ખર્ચવા છે. જે હોય કે ભાઈ એક એરિયામાં 2 કાર્પેટના ભાવ રેટ ચાલતા હોય તો આ પ્રોજેક્ટના શું કામ મેં વધારે છે? અચ્છા, કસ્ટમર છે તો એને 1 to 1 બિલ્ડરને પૂછાય કે ભાઈ તમારા કયા રીઝનથી આટલા ભાવ વધારે છે? એમાં તો ચોખ્ખી વાત, યસ, એનો રાઈટ છે, શું કામ હે ભાઈ? તો એ
બિલ્ડર એનું એક્સપ્લેનેશન આપે જ કે ભાઈ આટલું અમારે ફરક છે એમ. અને આપવું જોઈએ. હા, આપવું જોઈએ. ટુ બી વેરી ઓનેસ્ટ, હું તો 15 વર્ષથી રિયલ એસ્ટેટ સાથે છું. હા, એક ટાઇલ્સ બદલાવી હોય તો લોકો ના પડતા છે કે ના આ નહીં બદલાય. ના, આપણે બહુ લેન્ધી પ્રોસેસ છે અને આપણે બહુ સેમ્પલ ફ્લેટ બનાવીને આપણી પોલિસી મેટર ક્લિયર કટ એમને આપી દીધી છે કે ભાઈ મારું સિલેક્શન અને આ રીતનું આ પ્રાઇસથી છે, તમારે એમાં ચેન્જ કરવું હોય તો વેલકમ, પણ મારા ટાઈમે આખું એનું શેડ્યુલ જ આપી દઈએ છીએ આપણે કે મારા ટાઈમે તમે માલ પહોંચાડો, તમારું મટીરિયલ એપ્લિકેશન, અને એને પણ આપણે ટાઈમ આપીએ છીએ કે 1 મહિનામાં તમારી પ્રોસેસ ફ્લેટની ચાલશે, તમારો ઇન્ટેરિયર કે તમે એ ટાઈમ દરમિયાન 1 મહિનાની અંદર તમારું કામ પૂરેપૂરું 0-0 તમે ટાઈમ આપજો. મારા એન્જિનિયરિંગ ટીમ જ એને ટાઈમ આપી દે, આ તારીખથી આ તારીખ તમારું ફ્લેટનું એપ્લિકેશન ચાલશે, તમે એ ટાઈમ આપજો તમે, અને તમારો ફ્લેટ તમે એ ટાઈમમાં કમ્પ્લીટ કરી નાખજો. હું સિમ્પલમાં ને આમાં 70 મીટરમાં 2.5 મીટરની સ્પીડની મેં લિફ્ટ આપી છે મિત્સુબીની, કે એ મટીરિયલ બધું ડાયરેક્ટ જાપાનથી આવે. હવે એ મારે કાંઈ બ્રોશરમાં કે ક્યાંય લખેલું નથી, એ તો મારો શોખ છે ને મને હું પોતે સમજું છું કે એ 2.5 મીટરની સ્પીડ શું વેલ્યુ છે અત્યારે ટાઈમમાં, બરાબર. અને એના માટે હવે પીટ અલગ ડિઝાઇનની હોય, બહુ ઘણા કોઈને ખ્યાલ ના હોય કે એની પીટ હોય નીચેની, એ પીટ તમારે અલગ ડિઝાઇનથી કરવી પડે. એની પીટ 2.5 મીટર સ્પીડ વધારે હોય એટલે એ પહેલેથી તમારે ફાઉન્ડેશન વખતે તમારે એ ડિઝાઇનમાં એ કન્સિડર કરવું કે મારે પહેલા ડિસાઇડ થઈ જાય. હા, એટલે એવી તો લોટ ઓફ આઈટમ હોય કે મેં મારા બ્રોઝરમાં નથી લખ્યું, પણ એ જ્યારે એ પ્રોડક્ટ યુઝ કરે ને ત્યારે જ એને ખ્યાલ હોય કે ચાલો આ ખબર નહીં, યા તો આપણે ધ્યાનમાં હતું જ નહીં, ત્યારે એ આપણી વેલ્યુ સમજાય. ને મારા પ્રોજેક્ટ રહેવા જાય, હું એ જ કહું છું કે મારા પ્રોજેક્ટ રહેવા જાય ને પછી વેલ્યુ કરે ને, મારે એની પ્રાઇવસી, તમે 2 બેડરૂમ 2 ફેમિલી 2 જનરેશન એક ફ્લેટમાં રહેતા હોય દીપકભાઈ, તો તમે બિલીવ કરો મેં પ્લાનિંગમાં એટલું ઇનપુટ્સ લીધું છે કે તમારી પ્રાઇવસી, સિનિયરને આપણા પેરેન્ટ્સ રહેતા હોય તો કમ્ફર્ટ રહેવું જોઈએ, યંગ જનરેશનને, તો એવા બધા ઇનપુટ્સ તો તમે ઇનપુટ્સ હું પહેલી વખત બોલું કે ને લીટી તાણો ને ત્યારે જ ઇનપુટ્સ લઈ લઉં કે ભાઈ ક્યાંય ખોટા પ્રાઇવસી ડિસ્ટર્બ ના થાય ને એવું બધું એમ. જી, તમે 2 જનરેશનનું કીધું ને એ અદ્ભુત હતું. હું એની મેનર્સ જે છે ને હું વિચારતો કે ઓકે, એને એ વિચાર ના હોય કે ઓકે એક રૂમની દિવાલ બાજુમાં ફાધર છે ને અહીંયા સન છે, તો દેટ ઇઝ એકદમ ઘણી બધી વાર ડિસ્કમ્ફર્ટ થઈ જતી. હું એમને મોટા કાર્પેટ આપી દઉં પણ પ્રાઇવસી મેન્ટેન ના કરું તો મિનિંગલેસ છે ને. હું વાલો 4000 કાર્પેટનું બનાવું કે 3000 બનાવું કે 8000 કે 10000, ઇવન 12000 કાર્પેટનું ભલે હું પેન્ટ હાઉસ ડુપ્લેક્સ બનાવું, તો એમાં ત્યાં તો મોટા કાર્પેટના તો 2 જનરેશન કે 3 જનરેશન સાથે જ રહેવાના છે. તો જો હું એ ઇનપુટ ના કરું તો એ ફ્લેટની વેલ્યુ શું? પોઈન્ટ સમજો, એ 8-10 કરોડનો ફ્લેટ હોય માની લ્યો એક્ઝામ્પલ, જો એ પ્રાઇવસીની ઇનપુટ ના હોય, અચ્છા એ લેવલના પ્રોજેક્ટની ટાઉનશીપ હોય તો એના બેડરૂમની પ્રાઇવસી દીપકભાઈ, કે સામસામા આજુબાજુના ટાવર હોય તો એ તમને પ્રાઇવસી, તો યાર આ લેવલના ફ્લેટમાં એ ઇનપુટ્સ હોવા જોઈએ, ઓપનનેસ હોવી જોઈએ. એટલે એ એક આખું ફ્લેટ, યસ એક્ઝેક્ટલી, તો એનાથી જ પ્રોજેક્ટ તમારો એનો વેલ્યુ અને થાય કે વર્ષો પછી પણ તમે કોઈ તમારે ઘરે ગેસ્ટ આવે તો એને ફીલ થવું જોઈએ. હું એક ફ્લોર ઉપરના 1 લેવલ ઉપરના કાર્પેટ 4 બનાવતો જ નથી, હું 1 ફ્લોર પર 2 જ ફ્લેટ, સમજી ગયા, એટલે 3 ફ્લેટ ને ફૂલ એની પ્રાઇવસી. એટલે આ બધું આપણે નાની નાની જે વસ્તુ છે ને, મેં તમને કીધું કે એ પ્રોડક્ટ એ રહેવા જાય ને, એ આપણા બાળકો હોય એ યુઝ કરે, આપણા ઇવન આપણે ત્યાં ગેસ્ટ આવતા હોય તો એને પણ એવું ફીલ થવું જોઈએ કે ચાલુ આ બધું અમુક ઇનપુટ્સ જોયું છે એમ. બહુ મસ્ત. પણ તમારી આટલી વાત પર છે ને એક જ વસ્તુ સમજાણે કે દિલીપભાઈનો સફળતાનો મંત્ર, એટલે આ ખરેખર અદ્ભુત છે. અને બધાએ જેટલા લોકો જોવે છે ને, બીજું કાંઈ લઈને જાઓ કે ન જાઓ, આજે એક વસ્તુ લઈને જાજો. એક વ્યક્તિ ગામડેથી આવ્યા પછી સ્ટ્રક્ચર પછી બિલ્ડર પછી ટોપ, રાજકોટના હાઈ એન્ડ, ગુજરાતના હાઈ એન્ડ જે બિલ્ડિંગ્સ બને છે એ બનાવે છે, અને એની પાછળ આટલી તાકાતવાળી સફળતાનો એક જ મંત્ર દિલીપભાઈ મને સમજાવો કે હું રહું તો શું કરું, મને શું ગમે, અને જે બેસ્ટ હું મારા માટે બનાવું તો બેસ્ટ બનાવું. એ તમને 1 બેડરૂમથી અત્યારે રાજકોટના સુપર પ્રીમિયમ લેવલ તમે સાચવો છો ત્યાં સુધી લઈ ગયો.
કેમ કે જ્યાં જોયું કે ઓકે મારે ત્યાં ગેસ્ટ આવે ઈ આ લેવલે લઈ ગયો એટલે આ અદ્ભુત છે એમ ખરેખર. એટલે હું એવું જ કહીશ કે હું કેમ્પસમાં જાઉં ને કોઈ મારા અથવા તો હું ક્યાંક ફંક્શનમાં હોય ને મારા ફ્લેટ એના મોઢા ઉપર સ્મિત હોય એ કે એટલું બોલે મને કે સાહેબ સારું અમે રહેવા ગયા દિલીપભાઈ રહીએ છીએ સાલી બહુ મજા આવે છે. એટલે મારા માટે આ ફૂલ સ્ટોપ થઈ જાય. છેલ્લું મેં ગ્રીનફિલ્ડ આપ્યું બરાબર, તો એ ક્યાંક મળતા હોય બધા એના ફેમિલીમાં લેડીઝ લોકો મળતા હોય, જેન્ટ્સ લોકો મળતા હોય, મને દિલીપભાઈ મજા બહુ આવે છે. સમજી એટલે મારો થાક ઉતરી જાય. મને એમ થાય કે હજી મને થોડાક આવા હજી વધારે ઘર કરવા છે બહુ મને સમજી. એટલે એક એનર્જી આવી જાય કે હવે આપણે થાય તો આપણા હાથ પગ ચાલે છે અને મારી ટીમને એ એનર્જી છે ને મારી એ પણ રિસ્પોન્સિબિલિટી છે કે આટલું ને હું મારી ટીમનો આટલો સપોર્ટ છે એટલે કરી શકું છું. મારી સાથે દીપકભાઈ એક પિયુન તરીકે જોડાયેલા માણસો મારી સાથે અત્યારે નેક્સ્ટ લેવલે કામ કરે છે. જે લોકો પાણી પીરસતા હતા એની મારી ઓફિસમાં એઝ એ આર્કિટેક્ટ કોઈ એક જે સ્ટ્રક્ચર એન્જિનિયર કે એ બધા કામ કરે છે. અને યસ હા તો ઈ આખો નેક્સ્ટ એપિસોડ બહુ તમે વાત જ જાઓ. એટલે ફ્રેન્કલી બિઝનેસ સાથે સાથે મારો સબ્જેક્ટ જે એજ્યુકેટ કરવાનો છે એ મેં જાળવી જ રાખ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરતો હોય વ્યક્તિ, તમે પ્રીમિયમમાં કામ કરો છો, પણ જો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કોઈ પણ જગ્યાએ, NRI છે વર્લ્ડ વાઇડ આ બધી જગ્યાથી, તો એને ઇન્વેસ્ટમેન્ટ પ્રીમિયમ ફ્લેટમાં કરવું જોઈએ, ફ્લેટમાં કરવું જોઈએ, કોમર્શિયલમાં કે પ્લોટમાં? બધી જગ્યાએ આ પ્રોપર્ટી રિયલ એસ્ટેટમાં રિયલ જ રહેવાનું છે. પ્લોટ હોય, ફ્લેટ હોય, શોપ, ઇન્ડસ્ટ્રીયલ લેવલની એક્ટિવિટીમાં હોય. પણ મેં તો આપને કીધું એમ કે એનું ફ્લેટ લેતા હોય તો એનું ફ્યુચર કયા ટાઈમે લ્યો, કયા ટાઈમે એક્ઝિસ્ટ થાવ છો, એ બધું તમને નોલેજ હોવું જોઈએ. અચ્છા, પ્લોટ લ્યો, કયા લોકેશનમાં પ્લોટ લ્યો, ક્યાં ઇન ફ્યુચર ક્યાં કેવું ડેવલપમેન્ટ થવાનું છે, અને ત્યાં આવતા ટાઈમમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવવાનો છે. એટલે તમે સૂઝબૂઝથી જે આપને વાત કરું કે બધા એંગલથી જોઈ વિચારીને તમે ઇન્વેસ્ટ મળો તો તમને 110% ઈચ એન્ડ એવરી પ્રોપર્ટીમાં આમાં ક્યાંય ઘટવાનું જ નથી. ઓલો શેર બજારમાં તો ક્યાંક કરેક્શન એવું આવી જાય તો થવાનું, પણ રિયલ એસ્ટેટમાં તમે સૂઝબૂઝથી એને અભ્યાસ કરીને લીધું હશે તો તમે એમાં વેલ્યુ એડિશન થવાની 110%. ઓકે દિલીપભાઈ, આપણે હવે 2 કે 3 પ્રશ્નો છે ખાસ. રાજકોટમાં ઓવર સપ્લાય છે ખરી? અમુક એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક ઓવર સપ્લાય થઈ છે જે તે સમયે, પણ ઓલ ઓવર તમે જોતા હજી આ શરૂઆત છે. તમે સમજજો, રાજકોટનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. કદાચ નાના મોટી અમુક એરિયામાં ઓવર સપ્લાય થઈ હશે તોય પણ એ આવતા ટાઈમની અંદર હમણાં તમે આપ જોવો છો કે 1 વર્ષ તો આપણે માર્કેટ સ્થિર જ હતી, પણ ફ્યુચર હું બહુ સારું બહુ બ્રાઇટ જોઉં છું. એટલે રાજકોટ માટે કે ને કે રાજકોટ સૌરાષ્ટ્રનું સેન્ટર છે, એટલે જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતા જશે એમ રાજકોટમાં ઓવર સપ્લાય ક્યાંય રહેવાની નથી. ઈચ એન્ડ એવરી એરિયામાં ડેવલપમેન્ટ થાય છે અને થવાનું, અને એનું રીઝન મેન ઇન્ડસ્ટ્રીયલ પ્લેટફોર્મ ખૂબ સારું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ જબરજસ્ત છે. એ લોકોએ બહુ નેક્સ્ટ લેવલે એક્સપાન્શન કર્યું, એટલે બધાના બિઝનેસ અને ઇન્ટરનેશનલ લેવલે આપણે અત્યારે લીડ લેતા જાય, ગ્રો કરતા જાય. એટલે જેમ જેમ ગ્રો થતા જશે, અને ઓવરબ્રિજ બન્યા પછી ઘણો ફરક પડ્યું, પણ હજી આ સેકન્ડ રિંગ રોડ, બીજું ત્રીજું આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, એમ્સ, અને આવું ઘણી બધું આવવાથી એક્સપાન્શન, હા સ્માર્ટ સિટી. એટલે હું માનું છું કે ફ્યુચર રાજકોટ માટે ખૂબ સારું છે. એટલે લિટરલી તમે એના જે નવા બિલ્ડર અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છે કે ચાલુ કરી દીધું છે કે જે ચાલુ કરવાના છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, પણ એના માટે આજનું પોડકાસ્ટ ખરેખર એટલા માટે બેસ્ટ છે કે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે જે અત્યારની પેટર્ન થઈ ગઈ છે જનરલી મિલેનિયલ્સની પણ અને જેન્ઝીની પણ, કે ફાસ્ટ જમ્પ, હા, અને હું આમાં રહી ગયો, હું આ કરી લઉં, એ ના હોવું જોઈએ. યસ.